લગનમાં આવ્યા ને તો ચાંદલો લખવા બેસાડી દીધો મને. मुझे अपने घर जाना है. અને ગ્રાઉન્ડમાં પહોંચે ને તો જગ્યા જ ન મળી રમવાની. ये सब क्या देखना पड़ रहा है? રામ રામ ડાયરા ને સવાર પડતા સાથે જ હું મસ્ત મજા રેડી થઈ ગયો હતો કારણ કે આજ જવાનું હતું લગનમાં. હું અહીંયા લગનમાં પહોંચી ગયો ને ડીજે ત્યાંથી દેખાઈ ગયું સામે તો વાગતું હતું નાથી બધા જાનૈયા નાચીને આવતા હતા. ત્યારબાદ જેવો જમવા માટે અંદર ગળ્યો ને તો ચાંદલો લખવા માટે ટેબલે બેસાડી દીધો મને. બધા લોકો જમીન પોતપોતાના ઘરે વહી ગયા હતા પણ આજે આ લોકોને જમવાનું પૂરું નથી થયું. ખબર નહીં કેટલું ખાહે. સાંજ પડીને ઘરે જોઈને તો જમવામાં હતું આજે ઢોસા બનાવવાનો પ્લાન. બીજા દિવસે સવારમાં રેડી થઈને મિત્રો સાથે ગાડીમાં નીકળી ગયો ને રસ્તામાં જોયું વેલેન્ટાઇન્સમાં ગુલાબી થયેલો ટ્રક. ગાડીને થોડું એનર્જી ડ્રિંક પીરાવીને પછી પહોંચી ગયા હતા ગ્રાઉન્ડે કારણ કે અહીંયા કરવાની હતી ક્રિકેટની પ્રેક્ટિસ. અમે ગ્રાઉન્ડે પહોંચી એની પહેલા તો થોડા ઘણા લોકો આવી ગયા હતા. એક મિત્રએ બોલ નાખ્યો સ્ટમ્પ આઉટ કર્યો પણ હા એ વાત અલગ છે કે થ્રો બોલ હતો. જોતામાં તો અહીંયા કોલેજની છ ટીમ ભેગી થઈ ગઈ એટલે કે 66 કરતા પણ વધારે લોકો. સારું ચાલો હું પ્રેક્ટિસ કરી લો. મળીએ કાલે એક નવા મિની બ્લોગમાં.